ગીર સોમનાથના ગીરગઢડામાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે, જેમાં 200થી પણ વધુ દુકાનોના દબાણ તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અહીં મોટાભાગના દબાણો લોકોએ સ્વેચ્છાએ ખુલ્લા કર્યા હતા, તો બીજી તરફ ગીરગઢડા જામવાડાને જોડતા રોડ પર પણ મોટા પ્રમાણમાં દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તેમજ ગૌચરની જમીનમાં ખડકાયેલી 25થી વધુ દુકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધારાસભ્ય કેસી રાઠોડે ઘટના સ્થળે પહોંચીને પીડિત લોકોની મુલાકાત કરી હતી. આ અંગે ગીરગઢડાના ચેમ્બર ઓફ કોમર્સે વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આવતીકાલે ગીરગઢડા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. તેમજ વેપારીઓ તથા ગ્રામજનો મહાડિમોલેશનના વિરોધ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવશે. હાલ ધારાસભ્ય આજ રોજ ગીરગઢડા મુકામે કલેક્ટર સાહેબની સૂચનાથી ગીરગઢડા મુકામની અંદર જે ડેમોલેશન થઈ રહ્યું છે એ બાબતની પાર્ટીના કાર્યકર્તાઓ, અહીંના વેપારીઓ, સંગઠનો અને દુકાનધારકોનો મને ફોન આવ્યો. એટલા માટે મેં આજે ગઢડાની મુલાકાત લીધી છે. મુલાકાત લીધી અને જાણવા મળ્યું કે અહીંયા ખાલી માત્ર ગૌશાળાની જે દુકાનો હતી એને એ આટલા પૂરતી સીમિત અને આટલા પૂરતી પાડવાની વાત હતી. પણ ક્યાંક ને ક્યાંક અહીંના ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી અગ્રણીઓ કે દુકાનધારકો ને વિશ્વાસમાં લીધા વગર એકાએક બીજે દિવસે આજે એકાએક જેસીબી રાખી અને નાના દુકાનદારો હોય રોડની બંને સાઈડમાં દુકાનો જે હતી એનું ડેમોલેશન કરવાનું પણ શરૂ કર્યું. આના કારણે નાના ધંધા રોજગારોમાં થોડોક રોષ પેદા થયો છે. અને આ બાબતે મેં કલેક્ટર શ્રી ગીર સોમનાથ સાથે વાત બી કરી. ત્યારે માત્ર મને આટલું કીધું કે આપણે એને 24 કલાકની મુદત આપી હતી અને માત્ર એવી કોઈ સ્પષ્ટ વાત ન કરી કે આખા ગીરગઢડાનું બંને સાઈડને ડેમોલેશન કરવાનું છે. પણ અહીંયા રોડની બંને સાઈડ બિનજરૂરી કોઈને કાંઈ નડતરૂપ નથી, રસ્તામાં નથી. હાલ કોઈ સરકારનો રોડ બનતો નથી, રોડ પોળા થતા નથી. છતાં પણ આ ડેમોલેશન કરવામાં આવી છે એ મારી દ્રષ્ટિએ બહુ વહેલું છે અને ઉતાવળ પણ છે. ડેમોલેશન થવું જોઈએ. જ્યારે રોડ પોળા કરે સ્વૈચ્છિક રીતે લોકોને કહી, સ્વૈચ્છિક રીતે લોકોને સાથે રાખી અને ડેમોલેશન કરવું જોઈએ. અત્યારે કોઈ આ દુકાનો કોઈ નડતર રૂપ નથી અને દુકાનો પાડવામાં આવી એટલે લોકોમાં નારાજગી બહુ છે. આ બાબતમાં બધા ભેગા થઈ આગામી દિવસોમાં ક્યાંક અમે સંકલન કલેક્ટર સાથે સંકલન કરી આગામી બાબતમાં ધ્યાન દોરશું. અમે સરકાર સીમા પર રજૂઆત કરી હાલ પૂરતી રોડની દુકાનો છે પેન્ટિંગ રાખે એવી આ તકે હું મારી લાગણી છે. પ્રમુખ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા ગઈકાલે થોડું અહીંયા પેશકદમીનું વાતાવરણ હતું. 2 દિવસ પહેલાં કલેક્ટર સાહેબની હાજરીમાં મામલતદાર ઓફિસમાં મિટિંગ થયેલી. ત્યારે આ બાબતની પેશકદમી અંગેની કોઈ ચર્ચા નથી થઈ. ગામના પ્રશ્નો સાંભળી એના નિરાકરણ માટેના બધા સૂચનો આપવામાં આવ્યા. ત્યારબાદ તેઓ વિઝિટમાં નીકળ્યા બજારમાં અને ગૌશાળાની જે ગૌચરોની અંદર આસપાસ ગૌશાળાની બાજુમાં જે 30 દુકાનો છે તેનો હાઈકોર્ટના ચુકાદા મુજબ એ 30 દુકાનો પાડી નાખવાની એવી ચર્ચા થયેલી. અને સ્વૈચ્છિક રીતે ગૌશાળામાં જે દુકાનો ધરાવતા હતા, ભાડેથી ધરાવતા હતા, એ દુકાનો સ્વૈચ્છિક રીતે બીજા દિવસે એણે પાડવાની શરૂઆત કરી. તેમ છતાં તેઓએ કાર્યવાહી ચાલુ રાખી, નોટિસો આપી અને રોડ ઉપર આવતી દુકાનો જે 200 દુકાનોની આસપાસ દુકાનો છે, નાની દુકાનો 10 બાય 10ની દુકાનો છે, વર્ષોથી તેઓ અડચણરૂપ નથી થતી એવી દુકાનો ધરાવે છે. તેમ છતાં તેમને પણ નોટિસો આપી, માનસિક ટોર્ચર કરવામાં આવ્યા અને દુકાનો કોઈ પણ જાતની સમય મર્યાદાની નોટિસ આપ્યા વગર એ દુકાનો પાડવાની સૂચના આપી દીધી. અને પોલીસ પ્રોટેક્શન સાથે એ લોકોએ બધાને મૌખિક સૂચના આપી, નોટિસો આપી અને વચ્ચે કોઈ પણ જાતની મુદત આપ્યા વગર બીજા દિવસથી જ બુલડોઝર જેસીબી ચાલુ કરવાનું હોય ત્યારે આ નાના વેપારીઓને એની દુકાનના પતરા, સાઇનબોર્ડ કે દુકાનની અંદર રહેલો માલ ઉતારવાનો કે મૂકવાનો કે એને સમયસર ગોઠવવાનો કે ત્યાંથી દુકાનમાંથી માલ પરત લેવાનો પણ કોઈ સમય આપ્યા વગર એટલી બધી ઝડપથી એ નોટિસોની અમલવારી કરી અને દુકાનો ખાલી કરવાનું કીધું છે. ત્યારે આ નાના ગરીબ માણસો, નાના વેપારીઓ જે પોતાનું રોજગાર છેલ્લા 10, 12, 15 વર્ષથી લઈ અને 20 વર્ષથી આ લોકો દુકાન ચલાવતા હતા, એ લોકોની દુકાનો રોડને ક્યાંય નડતરરૂપ પણ નહોતી કે રોડ બનતો હોય અને નડતરરૂપ હોય તો એવા વેપારીઓને અમે પણ સમજાવીને કહી શકીએ કે ભાઈ તમારી દુકાનો નડતરરૂપ છે, તમે ત્યાંથી હટાવી લો, તમારું નડતરરૂપ જે હોય એ હટાવી લો. પણ
આ વસ્તુ બહુ ખરાબ થઈ છે. નાના વેપારીઓ માટે ખૂબ જ દુઃખરૂપ થયું છે, ખૂબ જ નુકસાનરૂપ થયું છે. એના વિરોધમાં અમે વેપારી મંડળ ચેમ્બર ઓફ કોમર્સ ગીરગઢડા આવતીકાલ તારીખ 28/6 શુક્રવારના રોજ સવારથી સાંજ સુધીનું બંધ આપી આ પેશકદમી હટાવવાની જે પ્રોસિજર છે, જે સિસ્ટમ છે, એને અમે વખોડીએ છીએ. અને એના વિરોધમાં નાના વેપારીઓના સમર્થનમાં વેપારીઓનું કોઈ નડતરૂપ રોડ ન હોય તેમ છતાં આવું કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓને થયેલા નુકસાનના સમર્થનમાં અમે આવતીકાલે સવારથી સાંજ સુધીનું બંધનું એલાન આપી અને આમનો વિરોધ કરીએ છીએ. પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ઉના અને હાલ તાલુકા પંચાયત સભ્ય ગીરગઢડા. અહીંયા હું રહીશ અહીંયા ગીરગઢડા ગામનો છું. મારા ગીરગઢડા ગામની અંદર 182 ગૌચરમાં દુકાનો બનેલી. આ 30 દુકાનો સ્મશાનમાં સમિતિએ બનાવેલી હતી. એમને પણ કલેક્ટર સાહેબે ઓર્ડર આપ્યો હતો અને 182 દુકાનને પણ નોટિસ આપી હતી. પણ અમે સાહેબને કીધું કે ભાઈ તમે થોડીક મુદત આપો. પણ 24 તારીખે કલેક્ટર સાહેબ ઓચિંતી મુલાકાત લીધી. ઓચિંતાનો અધિકારીનો ઓર્ડર કર્યો કે ભાઈ આને તાત્કાલિક અસરથી ગૌચરમાં જે દુકાનો છે ગેરકાયદેસર છે અને તાત્કાલિક હટાવો. એટલે આજે જેસીબી આવી છે અને હટાવવાની કામગીરી ચાલુ છે. હા, એમાં નોટિસો આપી છે, પણ અગાઉ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી કે ભાઈ ગરીબ લોકો છે, 1979 થી ક્યારેય ગામતળ બન્યું નથી. તો વસ્તી વધે છે, લોકો એના સંતાનો હોય તો એ મકાન તો બનાવવાના જ છે. ગામતળ જો થયું હોત તો કાયદેસર નહીં કરત. એટલે પેશકદમી એમાં ગૌચરમાં થઈ છે. પણ અમે સાહેબને રજૂઆત કરી કે ભાઈ અમારો ખરાબો ઘણો છે, એમાં જંગલ ઊભું કરી દીધું છે. તો ખરાબાની જગ્યા અહીંયા તબદીલ કરીને ગૌચરની જગ્યા છે એ તમે ઓફિસ બની ત્યારે એવું જ કર્યું હતું કે ભાઈ આ જગ્યા ખરાબામાં તબદીલ કરી તો ગરીબ લોકોના મકાન પડી ન જાય. એના માટે જો ખરાબોમાં તબદીલ કરે તો એ લોકોને રહીશોને લાભ થઈ શકે. ગૌશાળા અને મામલતદાર કચેરી બેનો પ્રશ્ન હતો. તો પ્રશ્ન તો આજે આ 2 વર્ષ પહેલા પણ હતો ને પ્રશ્ન, કે ભાઈ આપણે મામલતદાર અને ગૌશાળા બેના વિરુદ્ધમાં જ આપણે હતું. તો અત્યારે આ વસ્તુ જે પેલા કરી ત્યારે એ પ્રશ્ન કેમ કોઈ ન દેખાણો કે ભાઈ આ 2 વસ્તુમાં છે તો અત્યારે આ બધાએ પાડી નાખ્યું છે. એનો મતલબ એવો ને કે આ બધાએ એની સ્વેચ્છાએ એની મેળે પાડેલું છે. તો હવે કે આપણે બધા ગૌશાળા અને મામલતદારના વિરુદ્ધમાં આપણે ઉતરીએ. મારી પાનનો ગલ્લો હતો અને મારી 2 દુકાનો હતી. એકમાં તો હું જો કે મારો સામાન જ ભરતો કે જે ઘર વખરી મારી જે કાંઈ હતી એ જ ભરતો. મારે ચોમાહાના પૂર્તિના જે લાકડાના બણતર આ છે તે છે એવું છે કઈ હું તો એ જ ભરતો. અને એક નાનો એવો ધંધો હતો કે પાનનો ગલ્લો હું હકવતો હતો. સરકારશ્રીને હવે મારે તો હું અરજી કરવી કયો? અરજીમાં હવે બીજું કાંઈ સરકારશ્રીએ વધવા નથી દીધું. જે હતું એ તો બધું છીનવાઈ ગયું છે. હવે આમાં હું મારો પરિચય આપો? પરિચય તો મારો અત્યારે અંદરથી હાથમાં બોલે છે, પણ હવે આમાં હું બોલું એવું થાય છે. દિવસમાં મુદત તો જો 2 દિવસની 24 પહેલા તો 24 કલાકની જ આપી હતી ને. આ તો આ જે ગૌશાળાના જે ડિમોલેશન થવાનું થયું એમાં વિરુદ્ધમાં બધા ઉતર્યા. એના વિરુદ્ધમાં બધા ઉતર્યા કે જેથી કરીને આપણે પરિચય આપીએ કે આવેદન આપીએ. આ બધા એવા પ્રશ્ન અત્યારે 10 વાગ્યાની મિટિંગમાં થયેલા છે. રોજગારમાં તો બીજું હું યાર, 3 વીઘા જમીન છે મારા બાપુજીને, 3 ભાઈઓ છીએ. શું કરવાનું રોજગારમાં? તો મજૂરી જ કરવાની છે. ખેતરના હેઠા તોડવાના છે બીજા મલકના. અન્ય કેટલા લોકો આવી રીતે બેરોજગાર થયા છે? જાજા એ જે આપણે 30 દુકાન તો ઠીક છે, પ્લસ હું એમ કહું ને 250 થી 300 જણા ખોરવાના ધંધા લે એટલે. અને એ કોઈ મોટો માણસ નહીં, નાનો વર્ગ જ, કોઈ મોટો વર્ગ નહીં હોય. હાલો તમે આમ 2 નંબર જ્યાંથી આગળ, ત્યાં જો કોઈનું કોઈ વસ્તુ કઈ થાય તો મને કહેજો. આ જે કલેક્ટર સાહેબ ને જે આ નિર્ણય જે લેવામાં આવ્યો છે એ નિર્ણય ત્યાં ન લઈ કે વિસ્તારની વાત કરો છો? આપણે 2 નંબર થી બસ ડેપો સુધીની જે કે આપણે કોર્ટ પણ ત્યાં જ આવેલી છે, બસ ડેપો પણ ત્યાં આવેલી છે. તો ત્યાં ટ્રાફિક નહીં નડે? ટ્રાફિક અહીંયા જ નડવાની છે. ન્યાય હશે જ ને? ત્યાં નહીં ક્યાંય હોય પેશકદમી ક્યાંય કે કોઈના કઈ છપરા બપરા નહીં નડતા હોય? એ રસ્તો નહીં ખુલ્લો થાય?